પ્રભાશંકર પત્ની એના દીકરાના ઘરે દીકરા ત્યાં પણ હો, આટલો મોટો પરિવાર છે. પણ પ્રભાશંકર પત્નીના બા હજી જીવિત હતા, મોટી ઉંમર. કારણ કે માને તોલે છે એ કોઈ ના હોય. પણ જ્યારે પ્રભાશંકર પત્ની નગરની અંદર જાય અને નગર જાય ત્યારે ક્યારેક ક્યારેક મીટિંગની અંદર મોડું થઈ જાય. મોડું થઈ જાય એટલે રાતના 10, 10:30, 11, 11:30 વાગી જાય, ક્યારેક 12 પણ વાગે. પણ જ્યારે 12 વાગે છે ત્યારે એના પત્ની, દીકરાઓ હો, એના દીકરાઓ બધા ઊંઘી જાય છે. પ્રભાશંકર પત્ની આ મીટિંગની અંદર આખો દિવસ એટલા બધા થાકેલા હોય અને થાકેલા એવા પ્રભાશંકર પત્ની જેવી ઘરની ડેલી ખોલે ને એટલે ડેલી ખોલતાની સાથે એની માં જાગતી હોય છે. એની માં જાગતી હોય એમ કે, પપ્પા બેટા આવી ગયો. એટલે પ્રભાશંકર પત્નીનો થાક બધો. સમય જતા એક વખતે ઉંમર પૂરી થઈ એટલે પ્રભાશંકર પત્નીના બા મૃત્યુ પામ્યા છે. પ્રભાશંકર પત્ની નબાના અગ્નિ સંસ્કાર ને બધું જ કર્યું, બધું કરી ઉત્તર ક્રિયાઓ બધું પૂરું કર્યું. અને ઉત્તર ક્રિયાને બધું પૂરું કર્યું ને પછી પ્રભાશંકર પત્ની રડ્યા છે, બહુ રડ્યા. એટલે બીજા જે વડીલો હતા, એ વડીલો જે બધા હતા, એ વડીલો એ બધા પ્રભાશંકર પત્નીને ખૂબ ગમ્યું. પણ પ્રભાશંકર પત્ની રડતા બંધ ન થતા. તો કે તમારા બા મૃત્યુ પામ્યા, હવે એની તો ઉંમર હતી, એમાં આ 3-4 પેઢી તો જોઈને ગયા છે, લીલી વાડી મૂકીને ગયા છે. અને તમારા જીવનમાં ક્યાં કઈ ખોટું છે? આવી લીલી વાડી છે, આટલી સંપત્તિ છે, તો માં તો મેરા જોગ અને એ તો ભાગશાળી થઈ ગઈ છે. વડીલોએ બધા ભેગા થઈને જયારે આ વાત કરીને એટલે પછી પ્રભાશંકર પત્નીએ કીધેલું છે કે માં તો મેરા જોગ હતા, ભાગશાળી થઈ ગયા, બધી મને ખબર છે. હું નગર શેઠ, મને શેઠ કહેવા વાળા છે. કોઈનો પતિ છું, કોઈનો પિતા છું, કોઈનો દાદા છું, કોઈનો ફુવા છું, માસા છું, બધા. કોઈ પ્રભાશંકર બાપા કે, કોઈ મામા કે, કોઈ માસા કે, ફુવા કે, બધું કે છે. પણ મને દુઃખ એ વાતની છે, હું એટલે રડું છું કે જ્યારે રાતનો ગમે એટલું મોડું થાય પણ એ મોડું થતો અને જ્યારે હું ઘરે આવું ને ત્યારે બધા સુઈ ગયા હોય અને જેવી ડોલી ખોલું એટલે મારી માં જે બેઠી હોય ઓરડીમાં, ત્યાંથી એમ કે પપ્પા આવી ગયો. હવે આ શબ્દ પપ્પો મને નહીં સંભળાય, ઈ મને હા માં એમ. આજે સુખદેવજી મહારાજ પણ પરીક્ષિત રાજાને 2 જગ્યા રાજા આ યશોદાજી છે, એટલો બધો માતૃત્વ ભાવ છે એ ભગવાન કે ભગવાન પ્રત્યેનો ભાવ કેટલો ભગવાન એને ત્યાં આવ્યા છે તેને કેટલો પ્રેમ છે. માટે મા બાપ જીવતા હોય ને તો મા બાપની સેવા કરી લેવી. અને એમાં અત્યારે જોઈએ તો કળિયુગ છે અને કળિયુગ આવ્યો નથી, આપણે લાવ્યા છે. પછી પાછું કઈક થાય એટલે કે ભાઈ કળિયુગ છે, પણ હવે કળિયુગમાં તો હારામાં છે. પેલા કેટલી મહેનત કરતા પણ પૈસો નતો પણ જીવનમાં શાંતિ હતી. અત્યારે કરોડોના મેલ થઈ ગયા પણ શાંતિ. ઈ જ શાંતિ જો જોતી હોય ને તો મા બાપની સેવા કરી લે. બસ
તો મા બાપની સેવા કરશો તો ત્યાં સુધી કહો કે મા બાપ જીવતા હોય ને તો ધંધેથી આવો એટલે 5-10 મિનિટ અડધો કલાક મા બાપ પાસે બેસો. મા બાપ પાસે બેસી અને એની સાથે વિનોદ ગોષ્ઠી કરો, એની હારે આનંદ માણો. એ જો આનંદથી જે વાતો કરે ને એ સાંભળીએ ને એનો મન એટલું બધું પ્રફુલ્લિત થાય અને એનો અંતરાત્મા ઠરે ને તો એના અંતરાત્મા ઠરવાથી આપણે શાંતિ પણ મળે અને સંપત્તિ પણ મળે. મોટા મોટો કોઈ જો દેવ હોય તો માને બાપ ને. અત્યારે આપણે જોઈએ છે આ પ્રમાણે ઘણા પૈસા વાળા છે પણ પૈસા વાળા ના મા બાપ છે એ વૃદ્ધાશ્રમોમાં છે. આવી પરિસ્થિતિ અહીંયા જાજુ ન કહેતા માતા પિતા જે હયાત છે એ હયાત માતા પિતાને આ સેવા કરી લેશો ને એનો અંતરાત્મા કરશે તો પણ ઘણી શાંતિ. એવો માતૃત્વ ભાવ છે. ફરી પાછા આપણે ગોકુળમાં આનંદ કરવા જવાનો છે. કીધું ને કે હાસ્ય રસ પણ આવે, કરુણ રસ પણ આવે. નકરા એકલા આનંદ કરવા એવું નહીં, સમજવાનું પણ ઘણું છે, બહુ સમજવાનું. તો ગોકુળની અંદર એવો જ આનંદ અને ઉત્સવ થાય છે. એ જ આનંદ અને ઉત્સવની અંદર માતૃત્વ ભાવ છે એ યશોદા માતાએ કાનને બતાવ્યો છે. યશોદા માતા હતા લાલાને બાંધી અને યશોદા માતા હતા ઘરના કામની અંદર ગયા. જેવા ઘરના કામની અંદર ગયા છે ત્યારે આ લાલો જે છે એ ધીમે ધીમે આમ હલી અને જેને બાંધેલી દોરી હતી ને ઢીલી, બાંધેલી દોરી ઢીલી કરી એટલે ધીમે ધીમે હાલતા ખાંડણિયાને ખેંચતા 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 આંગણાની અંદર આવ્યા. અને આંગણાની અંદર આવી અને જે બે ઝાડવાઓ વૃક્ષો ઉભા હતા આ વૃક્ષોની વચ્ચેથી નીકળ્યા અને વૃક્ષોની વચ્ચેથી નીકળી અને એટલી બધી તાકાત કરી કે આ બંને વૃક્ષો છે મૂળ સાથે પડી ગયા. મોટો કડાકો થયો, અવાજ આવ્યો. યશોદાજી ગભરાણા. યશોદાજી કહે છે કે આંગણામાં એટલો મોટો કડાકો થયો છે અને ગમે ત્યારે રાક્ષસો આવી જાય છે એટલે કહે છે કે મેં તો લાલાને ખાંડણીએ બાંધ્યો, હું અહીંયા કામમાં વળગી ગઈ, આટલો બધો અવાજ શેનો છે? આમ દોડી અને જ્યાં આવ્યા છે અને જોવે તો બંને વૃક્ષો પડ્યા છે મૂળ સાથેના અને લાલો છે જ્યાં ખાંડણીયા સાથે બાંધેલો પડ્યો. આ જ્યાં જોયું છે યશોદામાં દોડતા આવ્યા, દોડતા આવી અને લાલાને છોડી. પરીક્ષિત મહારાજ કહે છે કે આમાં મને કઈ સમજણ પડી. ત્યારે અહીંયા આ યમલાર્જુન છે. આ જે વૃક્ષો હતા ને એ યમલાર્જુન. આ યમલાર્જુને એના દોષને લીધે થાય અને જે શ્રાપિત થયા હતા કે તમે આવું વૃક્ષ જેવું આવું તમે જીવન જોવો છો તો પૃથ્વીની ઉપર વૃક્ષ થઈને. ત્યારે યમલાર્જુને ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કીધેલું છે કે દ્વાપર યુગની અંદર હું જ્યારે જન્મ ધારણ કરીશ ત્યારે તમારો ઉદ્ધાર થશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આજ જે યમલાર્જુનો હતા એ જ વૃક્ષો હતા જેવા મૂળ સાથે પડ્યા એટલે એમાંથી બે દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા. ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરી અને સુદામા યશોદાજીએ લાલાને છોડી લીધો. લાલાને છોડી અને ત્યાર પછી યશોદાજી હતા એ લાલાને લઈ ગયા. ફરી પાછો નિત્ય નિયમ પ્રમાણે 7 વખત પછડું ઉતાર્યું અને ફરી પાછો લાલાને સ્તનપાન કરાવ્યું. સ્તનપાન કરવા લાગ્યો. લાલો રેડી છે, કઈ વાંધો. એમાં હવે તો લાલો ધીમે ધીમે મોટો થયો એટલે ગોપ બાળકોની સાથે રમે છે.
અને ગોપ બાળકોની સાથે રમતા હતા ને એટલે એમાં જ્યારે તોફાન કરતા હતા એટલે ઘણી ગોપીઓ હતી. એ ગોપીઓએ કીધેલું છે, કાના એ કાના તને તારી માં બોલાવે. આમ જ્યાં કીધું ગોપીઓએ એને ચીડવવા માટે છે. એટલે લાલો પાછો ગોપીઓને કે મને કોઈ દી કાનો નહીં કહેવાનો, તુકારે નહીં મને બોલાવવા. એ કે કેમ? તો કે મને મારી માં યશોદા છે ને ઈ પણ કાનજી કહીને બોલાવે, એટલે તમારે મને તુકારે નહીં બોલાવવા, મને કાનજી કહેવાનું. આમ કાનજી એમ કીધું એટલે ગોપીઓ બધી એમ કહે છે, ઈ તો તને તારા ઘરના એ બધા તને કાનજી કહીને બોલાવે, બાકી અમે તો બધા કાનો કહીને બોલાવવાના. એટલે જ કીધેલું છે આ કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. એટલો કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલો કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. આ કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. માખણ ખાતા નતું આવડતું મુખ તારો રેઠું. માખણ ખાતા નતું આવડતું મુખ તારો રેઠું રે. ગોપીઓ તારું ઘર ઘેરાનું જય ઘોડામાં પેટું રે. ગોપીઓ તારું ઘર ઘેરાનું જય ઘોડામાં પેટું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. આટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. કાનાને ચીડવો છે કે કાનજી તો બધા તારા ઘરના કહેશે, બાકી અમે તો કાનો જ કહેવાના. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એવું ગોપીઓએ ઘણી રીતના છે એ કાના એટલે લાલાને ચીડવો છે. આમ કરતા જ્યારે લાલો મોટો થયો છે અને જ્યારે લાલો મોટો થયો એને સમજણ પડી છે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ગોકુળની અંદર જેટલું માખણ થાય, છાશ થાય, દૂધ થાય, દહીં, આ બધી વસ્તુઓ છે બધું ભેગું કરી અને મથુરાની અંદર ગોપીઓ વેચવા માટે જાય છે. ગોપીઓ જ્યારે આ વેચવા માટે જાય છે ત્યારે કાનો વિચાર કરે કે પશુધન આપણું, એની સેવા ચાકરી બધું આપણે કરવાનું, અને આ બધી જ્યારે મહેનત બધી આપણે કરવાની અને મહેનતનું ફળ છે એ બધું મથુરામાં. અહીંયા આપણા છોકરાઓ છે છાશ વગરના, એટલે કાનો કે વિચાર કરે કે આ બધી વસ્તુઓ ત્યાં જાય છે એને જ બદલે થાય અને આપણા ગોકુળની અંદર ઉપયોગમાં આવે અને ગોકુળના જ બધા જો ખાય પીવે તો હૃષ્ટપુષ્ટ શક્તિ મળે. એટલે જોઈએ છીએ આપણે ઘણી વખતે જોયા તો એમ કે 10-12 ભેંસો બાંધી છે, ગાયો છે, બધું છે, બતાવે કે અમારી ગૌશાળાની અંદર એટલી ભેંસો છે, એટલી ગાયો છે. આ બધું બતાવતા જોયું ને તો એક બાજુ એક બકરી બાંધી, એટલે બકરી બાંધી હતી એટલે પૂછ્યું કે ભાઈ આટલી બધી ભેંસો છે, આટલી બધી ગાયો છે, તો આટલું બધું દૂધ થાય છે, તો આ બકરી હું કેમ બાંધી? તો કે એમાં એવું છે ને કે આ ગાયો અને ભેંસો આનું જેટલું દૂધ થાય ને એ બધું દૂધ અમે ડેરીમાં ભરીએ છીએ, અને આ બકરીનું દૂધ બધા
એમાં કમાણી કરો આપો એમાં કોઈ વાંધો નહીં. પણ પેલા ઘરનું લાલાએ કાનાએ આ જ વિચાર કર્યો છે અને આ જ વિચારોની અંદર ગોપીઓ જે છે જ્યારે દહીં દૂધ ઘી છાશ માખણ વેચવા માટે થાય અને માથે માટલા લઈ અને જ્યારે મથુરાની અંદર જાય છે, ઘણો સમય સુધી આ લાલાએ જોયું, પણ હવે આને રોકવા માટે શું કરવું? એટલે લાલાએ એક વખત આખી મંડળીને કીધેલું છે કે જે ગોકુળમાંથી મથુરાની અંદર જાય ત્યાં વચ્ચે જે રસ્તો આવે જંગલનો, આ જંગલની અંદર બધા છુપાઈ ગયા અને લાલાએ કીધેલું છે હું કહું એટલે બધા એક સાથે ઉતરવાનું. બધા ઝાડવા ઉપર ચડી ગયા, આ બાજુ ગોપીઓ છે, આ બધું વેચવા માટે થાય માટલાને લઈને જાય છે. અને જેવા યમુનાજીને પાર કર્યા, જંગલનો વિસ્તાર આવ્યો એટલે બધા કાનો છે એની આડો આવીને ઉભો રહી ગયો કે આ તમે બધા જાવશો ક્યાં? ગોપીઓ બધી સાથે તો કે અમે આ દહીં દૂધ ઘી છાશ માખણ વેચવા જાય છે. ક્યાં જાવ? તો કે મથુરાની અંદર. તો કે મથુરાની અંદર જો તમારે આ બધું વેચવા જવું હોય ને તો પેલા અમારો ભાગ આપતા, અમારો ભાગ આપો પછી તમે જાઓ. ગોપીઓને સમજાય પણ ગોપીઓ જયારે સમજી નહીં એટલે કાનાએ જેવો ઇશારો કર્યો એટલે બધા જ ગોપ બાળકો આવી રસ્તાની અંદર આડા ઉભા રહી ગઈ. કાનો આગળ મોનિટર કે ગમે એમ થાય પેલા અમને દાન આપો પછી તમે આમ જયારે કીધેલું છે અને દાન માંગ્યું છે તો એ દાન માટે પણ ગાયું છે. કાનો દાન માગે તું તારો દાન માગે, કાનો દાન માગે દો તારો દાન માગે. એ કાનો દાન માગે દો તારો દાન માગે. હારે મોરલીમાં રસ વાગે તું તારો દાન માગે. હારે મોરલીમાં રસ વાગે તું તારો દાન માગે. કાનો દાન માગે દો તારો દાન માગે. હારે કાન કિયા મલકનો તુદા. હારે કાન કિયા મલકનો તુદાવે. હારે કાન કિયા મલકનો તુદાણી. હારે કાન કિયા મલકનો તુદાણી. મારી નવરંગ ચૂંટણી કે થાણી કાનો દાન ના. એ કાનો દાન માગે દો તારો દાન માગે. કાનો દાન માગે તું તારો દાન. કાનાએ દાન માંગ્યું કે પહેલા અમને આપો પછી તમે જાઓ. પણ ગોપીઓ એમ કહે છે કે તું કયા મલકનો છો અને અમારે તમને દાન શા માટે આપવા? કાનાને પૂછ્યો પણ કાનો કહે કે આ બધી વસ્તુ આપણી જ છે, એનો અધિકાર પણ આપણો જ છે, એટલા માટે થાય અને આ જે ગોપ બાળકો છે એ બધાને અમને દાન આપો પછી તમારે જવું હોય તો જાઓ. કાનો આડો ઉભો છે છતાં પણ ગોપીઓ રોકાણી ના અને કાનાને વચ્ચેથી જેવી ગોપીઓ આગળ નીકળી એટલે બધા એક સાથે નાના નાના પતલ લાય અને માટલી ઉપર જે માર્યા કે બધી માટલીઓ ફૂટી ગઈ. ગોપીઓ છે કોઈ દૂધ વાળી થઈ ગઈ, કોઈ છાશ, કોઈ દહીં, કોઈ માખણ. સુખદેવજી મહારાજ કહે છે કે આ બધી ગોપીઓ ભગવાનની અંદર એટલી બધી આસક્ત હતી છતાં પણ ગોપીઓને કોઈને ક્રોધ નથી, બધી હસવા લાગી. બધી ગોપીઓ છે ફરી પાછા ઘરે આવ્યા. આમ કરતા કરતા લાલા જ્યારે મોટો થયો
અને એ મોટા થયા છે. એક એક પ્રસંગો બધા સમજવા, બધામાં નાના નાના કીર્તનો બધામાં આવે છે. ત્યાંથી પછી ફરી પાછો લાલો મોટો થયો, અને લાલો મોટો થયો છે ત્યારે બધી ગોપ કન્યાઓને કહે છે કે આપણે બધા રમીએ. આ રમવા માટે છે, અને જ્યારે કીધેલું છે ત્યારે ગોપ કન્યાઓને બધું કાનાને કહે છે કે તું આમંત્રણ આપે છે, અમારે તો ઘણું આવવું છે, પણ ઘણું આવવું છે, પણ તારી નગરી એટલે એમાં તપ ઘણું કરવું પડે ત્યારે તારી પ્રાપ્તિ થાય. તો કાના, અમારે તો આવવું છે, પણ આવવાની સાથે તારી નગરી ઘણી જ દૂર છે, તો અમે કેવી રીતના આવીએ? ત્યારે એ સમજાવવા માટે થઈને પણ ગાયું છે. कैसे आऊं मैं कन्हैया तोरी गोकुल नगरी बड़ी दूर नगरी. दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी. कैसे आऊं मैं कन्हैया, कैसे आऊं मैं कन्हैया तोरी गोकुल नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी. जमुना चल जाओ काना पायल मोरी बाजे, जमुना चल जाओ काना पायल मेरी बाजे. झटपट चलो तो काना, झटपट चलो तो काना भीगे चुनरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी. ગોપીઓ કહે છે કે કાના, તારી સાથે અમારે પણ રમવું, પણ તારી નગરી હજી અમે એટલા બધા થયા નથી કે તારી સાથે તારી પાસે અમે આવીશું. ગોપીઓની એટલી બધી પ્રેમ લક્ષણા ભક્તિ છે કે હજી પણ એ ગોપીઓ કહે છે કે હજી પણ અમારું તપ ઘટે છે કે તારી નગરી તારાથી અમે થોડાક દૂર હજી કાંઈક પણ ઘટે છે. આ ગોપીઓનો ભાવ છે. અહીંયા તો સમજવા બેસે તો ઘણી કથાઓ છે. આટલી પ્રેમ લક્ષણા ભક્તિ છે છતાં પણ આજે ગોપીઓ એમ કહે છે કે હજી કાંઈક પણ ખૂટે છે. ત્યારે જીવાત્માનું એવું છે, કરે થોડું ને ગાય. કારણ કે જે તમે સતકર્મ કરો ને, આ સતકર્મ છે એ કોઈને કેવું નહીં. જે કદાચ જાણતા અજાણતા પાપો થયા હોય ને, તો એ પાપો બધાને સતકર્મ ન આપણે તો ઉલટું. સતકર્મ કર્યું હોય થોડું અને કે પછી તીર્થયાત્રાઓને કરી આવ્યા, ભગવાનના દર્શન કરી આવ્યા, જે કઈ દાન પુણ્ય કર્યું હોય બધું જ કરી આવ્યા, અને પછી જે કઈ દાન પુણ્ય બધું કર્યું છે, તીર્થયાત્રાઓ બધી કરી છે ને, તો એ બધું કરી અને ફરી પાછા ગામની અંદર આવે એટલે થોડાક દી થાય એટલે ઓટલા મીટિંગ ભરાય. જેવી મીટિંગ ભરાય એટલે ચાલુ થઈ જાય. અમે અહીંયા ગયા હતા, અહીંયા 50 રૂપિયા આપ્યા, અહીંયા ગયા હતા, અહીંયા 100 નું દાન કર્યું, અહીંયા 5000 નું દાન કર્યું, અહીંયા 500 નું દાન કર્યું. એટલે એ સાંભળવામાં 50 જણા હોય ને, તો તમે જે 50 રૂપિયાનું દાન કર્યું તો એમાં 50 જણા સાંભળે તો બધાના ભાગમાં રૂપિયો આવે. એટલું પોઈન્ટ. કારણ કે જેટલા સાંભળે
બધાને એમાં પુણ્યના ભાગ્યશાળી થાય છે. તો આ જ કર્મ જ્યારે વિદુરજી હતા, વિદુરજી જ્યારે હસ્તિનાપુરની અંદર આવ્યા અને હસ્તિનાપુરમાં આવ્યા અને યુધિષ્ઠિર મહારાજ છે એ સભા ભરીને બેઠા છે. ભાગવતની અંદર કથા આખી આવે છે. હસ્તિનાપુરમાં ફરીથી વિદુરજી આવ્યા, આખી સભા ભરીને બેઠા છે અને સભા ભરીને જ્યારે બેઠા હતા ત્યારે બધાના સાંભળતા યુધિષ્ઠિર મહારાજે વિદુરજીને પૂછ્યું. વિદુરજીને કહે છે કે તમે જ્યારે હસ્તિનાપુરનો ત્યાગ કર્યો તો ત્યાર પછી તમે જે જે જગ્યા ઉપર ગયા હોય, જે જે તીર્થક્ષેત્રમાં ફર્યા હોય, જે જે તમે સત્કર્મો કર્યા હોય, આ બધા તમામે તમામ અમને સંભળાવો. વિદુરજીને આ પ્રશ્ન કર્યો એટલે વિદુરજીએ ખાલી સંક્ષિપ્તમાં કહી દીધું. સંક્ષિપ્તમાં કીધું કે હું જ્યારે હસ્તિનાપુરનો મેં ત્યાગ કર્યો તો ત્યાર પછી જે જે તીર્થક્ષેત્ર હતા ત્યાં બધે જઈ આવ્યો. તીર્થક્ષેત્રની અંદર જઈ અને ફરી પાછા મારા મોટા ભાઈ છે એનું સારું કરવા માટે થઈને બહુ તીર્થક્ષેત્રો સારા છે. એનું લાંબુ વર્ણન વિદુરજીએ કર્યું નથી. ઘણા વર્ષો સુધી છે એ વિદુરજીએ તીર્થયાત્રા કરી છે. ઘણા દાન પુણ્ય કર્યા છે. તીર્થયાત્રા કરતા કરતા એટલા સત્કર્મો કર્યા છે, પણ એકેય સત્કર્મ કે કોઈનું પૂરેપૂરું વર્ણન વિદુરજીએ નથી, ખાલી સંક્ષિપ્તમાં કહી દીધું. એટલે જ બતાવ્યું છે. અને જે કહે અને જે દાન દેવામાં આવે અને દાન દીધા પછી એની જે વાતો કરવામાં આવે ને તો એ વાતો એટલે કીર્તિદાન છે. માટે ભગવાને આ દાન જે કઈ દાન પુણ્ય કરો, જે કઈ સત્કર્મ કરો તો એ સત્કર્મ છે એ કોઈને કેવું નહીં. અને જો પાપ કર્મ થયું છે તો એ પાપ કર્મ ક્યારે છુપાવવું. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કીધેલું છે, રાજા આમ અનેક લીલાઓ છે ગોકુળની અંદર થઈ છે અને ગોકુળની અંદર આમ અનેક લીલાઓ કરતા કરતા ઘણા રાક્ષસોને માર્યા છે. ત્યારે એક વખતે નંદ બાવા છે, ઉપનંદ છે, આ બધા સાથે મળી અને બધા બેઠા છે વડીલો. અને વડીલો જ્યારે સાથે મળી અને બધા બેઠા છે, વાતો કરે છે. વાતો કરતા કરતા નંદ બાવા કહે છે કે આ ગોકુળની અંદર હવે ઉત્પાતો બહુ થાય છે. કોણ જાણે ક્યાંથી ક્યાંક ને ક્યાંક થોડો સમય થાય એટલે કોઈ પણ રાક્ષસ આવે છે. એટલે હવે આપણી આમાં સલામતી નથી. તો સલામતી નથી તો માટે શું કરવું? આમ જ્યારે પ્રસ્તાવના મૂકી છે ત્યારે બધાના વિચાર વિમર્શ થયા. બધાએ વિચાર કર્યો અને વિચાર કરીને એટલું જ નક્કી કર્યું છે કે અહીંયાથી થોડે દૂર કે જ્યાં વૃંદાવન છે તો વૃંદાવનની અંદર લીલુંછમ ઘાસ પણ મળે છે, પર્વત પણ છે કે જેથી કરી આપણું પશુધન સચવાશે. આમ બધા વિચાર કરીને નક્કી કર્યું તો પછી હવે આપણે બધા અહીંયાથી છે એ વૃંદાવન જાય. આમ જયારે કીધેલું છે બધાને ખબર પડી, બધાને બહુ આનંદ આવ્યો છે. અને આનંદ આવતાની સાથે બધા પોતપોતાના જે કઈ વાસણો હતા, કપડા લતા, આ તે ઘર વખરી હતા, બધા પોતપોતાના ગાડાની અંદર ભરવા લાગ્યા. ગાડાની અંદર ભરી નાના નાના વાસણો હતા એને પણ ગાડાની અંદર બેસાડ્યા છે. બાળકો, સ્ત્રીઓ બધા હતા એ પોતપોતાના ગાડાની અંદર બેઠા છે. અને ગાડાઓ છે ધીમે 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 વૃંદાવન તરફ જાય છે. પાછળ ગાયો છે બધી ચાલે છે, પશુધન બધું પાછળ ચાલતું જાય અને એની પાછળ બધા ગોવાળો ને બધા છે અને ગોવાળો બધા ચાલે છે. અને એવા સમયની અંદર સૂર્યનારાયણ છે ધીમે ધીમે અસ્તના સમય ઉપર આવ્યા છે. અને એવા સમયે જ્યારે આ બધા નીકળ્યા છે અને નીકળતાની સાથે બધા ધૂન અને કીર્તન રસ્તાની અંદર કરતા જાય છે, ભગવાનનું ભજન કરતા જાય છે. અને મારું ધૂન ભજન કરવાના છે એટલે ખાલી ચડી ગઈ હોય તો એને ખાલી ઉતારવી હોય તો છૂટ. હા,
ભજન કીર્તન કરતા જાય. હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું હે નહીં આવો તો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું હે નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં હે રે આવું રે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું શ્રી રાધે બેસીને રે મારે ટગમગ જો બેસીને રે ઉમાર ટગમગ જો બેસીને રે મારે ટગમગ જો બેસીને રે ઉમાર ટગમગ જો હે મારે ખાવું નહીં કે નહીં પીવું રે વૈકુંઠ નહીં રે આવું એ મારે નહીં ખાવું કે નહીં પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું ઓ ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે એ ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે સાંભળ્યો મેં મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડે ઓરે સુતી મારા સયર ભુવનમાં ઓરે સુતી મારા સયર ભવનમાં એ સાંભળ્યો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડે સાંભળ્યો મેં મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે શ્રી રાધે એ રમી લો ઓ અજુલણ મોરલી વાગી રે રાજાના કુવા ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુવા એ આલો
કુંવર હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાધાના કુંવર ચડવા તે ગોળલાને આંસલા રાજાના કુંવર ચડવા તે ઘોડા હંસલા રાધાના કુંવર એવા પીતળિયા પલાણ રે મોરલી વાગી રે વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરની વાગી રે રાધાના કુંવર જય શ્રી રાધા કૃષ્ણ એ આ મારો ગોવાળી એ આ કાના ઓ બાએ બાજુ બંધ બેર ખારા જાના કુંવર ભાઈએ બાજુ બંધ બેર કા રાધાના કુંવર એ દોસે આંગળીએ વેડરે મોરની વાગી રે વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરની વાગી રે રાધાના કુંવર હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે વાગી રે રાજાના કુંવર અમે મયાના કંસરાના નવાલા કોઈને ન દઈએ આરે વાલા કોઈને ન દઈએ ને માર ગડો મારો મેરી દિયો ને કુંવરના માર ગડો મારો મેરી દિયો ને સુંદર એ આ કાના આ કટ ગંગાવાલા ઓલે કટ દમનાને વસમાં ગોકુળના આરે વાલા અચમા ગોકુળના રે મારો ગડો મારો મેલી દિયો ને સુંદર મને માર ગડો મારો મેરી દિયો ને સુંદર તારી કન દેવળે જઈને તું બેઠો તારી કન દેવળે જઈને તું બેઠો ઉતર કણી કાન એઠો જરા મેલને કાના એ છોડને કાના મુરલીધર માધારે મરા છોડને કાના મુરલી વાળા માધારે માધા મેલને કાના મુરલીધર માધારે મરા એ જય શ્રી કૃષ્ણ કિયા રાજા તું બેઠો ને જુસે તમારા ના આરે વાલા તમારા નામ રે મારો ગડો મારો મેલી
રે રાધા રે કાળો કાન ગરબે ઘૂમે ભૂલીવા એ રાધા નો રૂપ છછો કાનોડા ને પ્રીત ગરબે ઘૂમે ભૂલીવા ઘેર જાવું ગમતું નથી કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું મારી માથે છે અમનાજીની એલ રે મારી માથે છે અમનાજીની એલ રે ઘેર જાવ ગમતું નથી અને હાલો અને અહીંયા માતાજી ગંગામાં બિરાજમાન છે એટલે એકાદો માતાજીનો ગરબો એટલા માટે હેતુ તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જવો ત્યાં જોગ માયા હેતુ કાળી ને કલ્યાણ હલો તું તો ચારે યુગમાં ગવાની મોરી માં જ્યાં જવો ત્યાં જોગ માયા તમે ચારે ગવાણી મોરી માં જાદો જાદો માયા હે તને પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જવો ત્યાં જોગ માયા તને પેલા તે યુગમાં જાણી મોરી માં જાદો જાદો માયા હે તું તો શંકર ઘેર પાટ રાણી મોરી માયા હતું તો બસમાં સુર નારી મોરી માં જ્યાં જવો ત્યાં જોગ માયા તું તો બસમાં સુર નારી રે માં જાદો જાદો માયા હતું તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જવો ત્યાં જોગ માયા 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 એ જોવાલો કટોળે મળ્યા રે માડી તારા આવવાના એલાણા ડળ્યા ઓ માડી તારા આવો ઓ તને બીજા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જવો ત્યાં જોગ માયા તને બીજા તે યુગમાં જાણી જાદો જાદો માયા એ તો રામચંદ્ર ઘેર પાટરાણી મોરી જ્યાં જવો ત્યાં જોગ માયા તું તો રામચંદ્ર ઘેર પટ રાણી રે માં ગોરજંધારી રે રાત લડી વિશરાચર સવાર ઘોર અંધારી રે રાત લડી નાની સેના તરય સવાર રોજંધારી રે રાત લડી વિશરાચર સવાર ઘોર અંધારી રે રાત લડી નાની સેના તરય સવાર પહેલે ઘોડે રે કોણ સડે માં કાલ ક્યાંનો સવાર પેલે ઘોડે રે કોણ ચડે મહાકાળી નો સવાર કાળ ઘોડે રે કોણ ચડે માં કાળી નો
પેલે ઘોડે રે કોણ ચડે મહાકાળીનો યશવાર હે કાળકા માવડી રે રણ સજામાં તોળે સદી શણગાર કાળકા માવડી રે રણ સજામાં સોળે સદી શણગાર સૌવા મણનું રે સુખલનું માયદ મણની સવા મણનું રે ચોકલડો તમે મણની રે કુલે રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત રમજો રમજો રે જોગણિયું તમે રમજો માધવરાત સારી રે રાત લડીમાં નિશરા સરય સવા નિશરા સરય કૃષ્ણ કનૈયા કી જય આ ગરબા રમવા એ પણ એક ભક્તિ છે નહીતર થોડીક વાર બેસો એટલે પગમાં ખાલી ચડી જાય, પગ લાંબો કરવો પડે, બહુ હાલવાનું થાય, તેમ કે ભાઈ મને ગોઠણ દુખે, કમરમાં દુખાવો થાય. પણ ભક્તિ એટલે છે કે જ્યારે આ ગાવા માંડે ને એટલે એટલું બધું તાન ચડે એટલે મંડે અને ઈ ફરવાની શક્તિ જે આપે કે એના ઉપર જેને આપણે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ઈ શક્તિ આપે. પણ આ ગરબા લેવા, રાસ કરવા આ પણ એક ભક્તિ છે. તો જ્ઞાન સાથે ગોષ્ઠી હોય તો એમ જ્ઞાન અને ગોષ્ઠી એકલું નકરું ખાલી હું જ્ઞાન દીધા કરું એ બધું ઉપરથી હોયું જાય. પણ એવી જ જ્ઞાનની સાથે ગોષ્ઠી એટલે થોડો થોડો આનંદ આવતો રહી ને તો એ આનંદથી કદાચ ઝોલું આવી ગયું હોય ને તો પાછું ઉડી જાય. એટલે પેલા હોકારાનો રિવાજ હતો. આવી કથાઓ ચાલતી હોય ને એટલે આપણા વડીલો જે બેઠા હોય એ બધા પાછળથી હાથ ઊંચા કરીને કે હરે નમઃ. થોડીક વાર થાય ને એટલે ફરી પાછા કે હરે નમઃ. એટલે કે તમે જે હરિનું કયો છો એ અમે બધા સાંભળીએ છીએ. કોઈ હોતા હવે તે હોકારા વહી ગયા એટલે ખબર જ ન પડે કે અમે ચોખ્ખું ક્યારે ખાઈ લે. એવું હરે નમઃ એ ભગવાન કૃષ્ણ પરમાત્મા જયારે સુભદ્રાજી હતા, ગર્ભવતી હતા ને ત્યારે સુભદ્રાજીએ કીધેલું કે આવો સમય હોય ત્યારે શું કરવું. એટલે કૃષ્ણ ભગવાને કીધેલું કે હું કથા કરું પણ કથા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તમારે હોકારો આપો. હરે નમઃ હરે નમઃ. જો તમારો હોકારો બંધ થશે એટલે હું કથા બંધ કરી દઈશ. શરત મંજૂર થાય. સુભદ્રાજી છે એ કથા સાંભળવા બેઠા છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાના મુખેથી કથા કહે. એમાં તો શું ઘટે? એક પછી એક કથા ભગવાન એવી કરવા લાગ્યા અને સુભદ્રાજી સાંભળતા જાય. હરે નમઃ હરે નમઃ હોકારો આપતા. આમ હોકારો આપતા આપતા ભગવાન કૃષ્ણ પરમાત્મા કથાની અંદર એટલા બધા લીન થયા, આંખો બંધ કરીને કથા કહેવા લાગ્યા. એમ કથા કરતા કરતા કોઠા યુદ્ધમાં આવ્યા. કોઠા યુદ્ધની અંદર આવ્યા એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા. પહેલો કોઠો પૂરો કર્યો, હરે નમઃ. બીજો કોઠો પૂરો કર્યો, હરે નમઃ. પાંચમો કોઠો પૂરો કર્યો, હરે નમઃ. અને છઠ્ઠો કોઠો પૂરો કર્યો એટલે અવાજ બંધ થઈ ગયો.
અવાજ બંધ થઈ ગયો એટલે કૃષ્ણ ભગવાને તરત જ આંખ ખોલી અને જોયું તો સુભદ્રાજી ચોખ્ખું ખાતા હતા એટલે ત્યાંથી કોઠાયો અને એ સુભદ્રાજી કોઠાયુદ્ધ જે છે એ સાંભળ્યું અને જીવનની અંદર ઉતાર્યું એટલે એ જ કોઠાયુદ્ધ ભણી અને અભિમન્યુ છે આ પૃથ્વી પર આવ્યા છે અને એ જ અભિમન્યુ 6 કોઠા લડી શક્યો 7મા કોઠે એટલે આ બધી ભક્તિ છે. સુખદેવજી મહારાજે કીધેલું છે કે રાજા ગોકુળમાંથી બધા છે વૃંદાવન તરફ જવા માટે તૈયાર થયા છે. ભગવાનનું કીર્તન કરતા જાય, ભગવાનનું નામ લેતા જાય અને સાથે સાથે ગોકુળની અંદર કાનાએ જે લીલાઓ કરી છે આ લીલાઓ પણ વાગોળતા છે. લીલાઓ વાગોળતા કે કેવા કેવા રાક્ષસો આવ્યા આપણે તો ખબર ન પડી, કોણ જાણે ક્યાંથી આવ્યા. આ તો કઈક ભગવાનની કૃપા કે આ બધા રાક્ષસો પાસેથી આપણા લાલાને બચાવી આ વાગોળે છે. એટલે અહીંયા ભગવાન છે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને પણ સમજાવે અને આપણે પણ સમજવા દેવું છે. તો વાગોળવું એટલે ગાવું. પશુધન ની અંદર જો ને આપણે બધા પશુધન હોય જ છે. તો પશુધન હોય છે તો પશુધન ની અંદર તમે જોવો એ ભેંસ ને બધું છે ને એ જંગલ ની અંદર ચરવા જાય અને ચરવા જાય એટલે ઘાસ છે ને ઘાસ ખાઈ લે અને ખાય અને ભેગું કરે અને ભેગું કર્યા પછી જયારે ઘરે આવે ને ત્યારે ઘરે આવ્યા પછી ભેંસ જે શાંતિ ત્યાં બેઠી હોય ને ત્યારે શાંતિથી બેઠેલું જે આખું પાકું ઘાસ છે ને એ ઘાસ ને વાગો એનો સ્વાદ પૂરેપૂરો લે કે આનો સ્વાદ કેટલો છે એ જયારે વાગોળતી હોય ને ત્યારે જો પશુ છે એ ઘાસનો એટલો બધો વાગોળીને સ્વાદ લે છે તો આપણે તો મનુષ્ય છે. તો આપણે જે મનુષ્ય છીએ તો અહીંયા તો 7 દિવસ છે તો 7 દિવસની અંદર જેટલું બનશે એટલું આપણે જ્ઞાન પીરસશું. તો આ જ્ઞાન રૂપી જે ઘાસ છે એ ઘાસને અત્યારે તો આપણે આખું પાકું લઈ લીધું છે પણ એ આખું પાકું લીધેલું ઘાસ છે એ ઘાસ ઘરે ગયા પછી એને ફરી પાછું વાગોળવું. અહીંયા જે ગુણગાન ગાયા છે, અહીંયા જે આનંદ કર્યો છે, અહીંયા જે સાંભળેલું છે એ બધું ફરી પાછું વાગોળવું. આ સરદારા પરિવારની અંદર મનોજભાઈ એને જે કથા બેસાડી અને એ કથાની અંદર જે આનંદ આવ્યો પણ એ વાગોળતા એમાં જે કીધેલું છે કે જીવનમાંથી થોડો ઘણો સમય ભગવાન માટે આપો અને એ વાગોળતા જયારે એવો રસ જયારે આવે ને અને એ રસ ચાખ્યા પછી એનો પૂરેપૂરો અનુભવ કરીએ અને જો એ કાર્યની અંદર ધીમે ધીમે લાગીએ તો એના સ્વાદ ગોવાળો છે, નંદ બાબા, ઉપના બધા સાથે મળી ધીમે 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 વૃંદાવન તરફ જાય છે અને વૃંદાવન તરફ જતા જતા આવા જે કાનાએ લીલાઓ કરી છે આ લીલાઓને બધા વખાણ કરતા આમ કરતા કરતા છે વૃંદાવનની અંદર જેવો પ્રવેશ કર્યો છે તો વૃંદાવન જેટલું રમણીય હતું એ રમણીય જોઈ અને બધાને એટલી શાંતિ થાય અને શાંતિ થઈ છે એટલે બધાએ ગિરિરાજ પર્વત જે હતો એ ગિરિરાજ પર્વતના જેવા દર્શન કર્યા છે એટલે બધાએ જય જયકાર કર્યો. બોલો ગિરિરાજ ધરણ કી જય. આવા ગિરિરાજ પર્વતના દર્શન કરી અને બધાને સંતોષ થયો.
બધા મનોમન પ્રફુલ્લિત થયા કે કઈ વાંધો નહીં, અત્યાર સુધીની અંદર ગોકુળમાં જે થવાનું હતું તે થઈ ગયું, ગોકુળ છોડી દીધું એ સારું થયું અને જગ્યા આપણે બહુ સરસ મળી, સારામાં સારા. જો એમ આપણું શરીર છે એ શરીરને જો ગોકુળ માનો તો વૃંદાવન એટલે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ. અને કીધું છે ને કે બડી દૂર નગરી. હવે ગોપીઓને અત્યાર સુધી નગરી દૂર લાગતી હતી અને હવે પછીનો જે સમય છે એમાં વૃંદાવનની અંદર ગયા એટલે એને ભગવાન નજીક. ગોપીઓ અને લાલો અને બધા નિકટતા એટલે નજીક. આ વૃંદાવન ભક્તિ જાગે યમુના કિનારે. ગોકુળમાં જાવ એટલે ભક્તિ જાગી જાય. તો યમુના કિનારે ગોકુળની અંદર જાવ અને ભક્તિ જાગે તો એ જ ભક્તિને નિકટ એટલે નજીક લઈ આવવા માટે થાય અને વૃંદાવનમાં જવું પડે. એટલે જ ભગવાન અત્યાર સુધી જયારે ગોકુળમાં રહ્યા છે અને જયારે વૃંદાવનની અંદર આવ્યા ત્યારે ભાગવતમાં લખેલું છે કે ભગવાન 6 વર્ષના થયા. 6 વર્ષની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે ભગવાન વૃંદાવનની અંદર આવ્યા છે. બધા છે વૃંદાવનની અંદર આવ્યા. વૃંદાવનની અંદર આવી પોતાના રહેવા માટેના રહેણાંકો મીંડ્યા છે. યથા યોગ્ય પ્રમાણે બધા મકાનો એટલે રહેણાંકો બનાવ્યા છે અને બધા મીંડ્યા છે રહેવા. આમ એક પછી એક દિવસો જયારે વૃંદાવનની અંદર જવા લાગ્યા. હવે ભગવાનના જે છે એ જયારે મોટા થયા છે, 6 વર્ષની અંદર પ્રવેશ કર્યો છે એટલે કાનો છે એ યશોદાજીને કહે છે કે માં, આ જે ગોપ બાળકો છે એ ગોપ બાળકો બધા વાછરડાને ચારવા માટે જાય છે તો આપણું પણ પશુધન, આપણે પણ ઘણા વાછરડા છે અને હવે હું મોટો પણ થયો છું તો હવે મોટો થયો છું તો મારે પણ વાછરડા ચારવા માટે જવું છે. કાનાએ જ્યારે યશોદાજીને આ પ્રસ્તાવને મૂકી છે એટલે યશોદાજી કહે છે કે કાના, તું કદાચ ગમે એટલો મોટો થા પણ મા બાપની આગળ તો બાળક ઈ બાળક. મા બાપ જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી છોકરો કદાચ ગમે એટલો મોટો થાય, ગમે ત્યારે પૂછો એટલે મા બાપ એમ કે તો અમારો છોકરો નાનો છે. મા બાપની પાસે છોકરો ક્યારેય મોટો નહીં. અહીંયા લાલાએ જયારે રજા માંગી છે યશોદામાએ ના પાડી કે તું હજી નાનો છે, તું ન જઈ શકે. એટલે કાનો છે નંદ બાબાને કહે છે, પિતાજીને કહે કે હવે મોટો થયો છું, આ બધા છે એ બધા જયારે વાસણા ચારવા માટે જાય છે તો આપણે પણ પશુધન ઘણું છે તો હું પણ છે વાસણા ચારવા માટે જાઉં, મારે પણ જવાની ઈચ્છા છે. નંદ બાબાને જયારે કીધું એટલે નંદ બાબાએ તરત જ રજા આપી દીધી કે કઈ વાંધો નહીં, બધા જાય છે એની સાથે તું પણ જા. પણ જવાની રજા આપી પણ નંદ બાબાએ છે ગોઠવણી કરી કે તમે બધા બાળકો છો, બાળકો બધા વાસરડાને ચારવા માટે જાવ છો તો એના માટે થાય અને ઉપનંદને નિમાસ. ઉપનંદને કીધેલું છે કે આ બાળકો બધા વાસરડા ચારે તો એ બાળકો સહિત વાસરડાનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી. આમ ઉપનંદને પણ સાથે મોકલા છે અને હવે પછી છે લાલો છે એ વાછરડા ચારવા માટે તૈયાર થયા છે એટલે ભગવાનનું નામ ત્યાંથી વત્સપાલ પડ્યું છે. એટલે વાછરડા ચારવા માટે થાય અને જ્યારે આ જાય છે કાનો ત્યારે સવારનો પોર હોય છે
અને સવારના પોરની અંદર એ જ્યારે વાછરડાઓ આગળ ચાલે છે અને વાછરડાઓ જ્યારે આગળ ચરવા માટે જાય ત્યારે કાનો છે